અરે આજે તો આખા સુરત કરતા સસ્તું ગિમ્બલ મળી ગયું. આજે છે વ્લોગ નંબર 5. હેલો મિત્રો, ફરીથી નીકળી ગયા અમે આપણા કામ માટે. ત્યાં તો ક્રિકેટ રમતા માણસો જોઈને અમને તે ક્રિકેટ રમવાનું મન થઈ ગયું. પણ કઈ નહીં, આવા ફાર્મ હાઉસ ને વિનંતી અમે ફરી બે આગળ વધ્યા એન્થમ સર્કલ બાજુ. ત્યાં આવી ગયું બાપા સીતારામ ચોક. આવા નેચર વાળા રસ્તા જોઈને આપણે ફરી નીકળ્યા મહારાણા પ્રતાપ ગાર્ડન બાજુ. આવું બધું જોયું ત્યાં આપણે પહોંચી ગયા મહારાણા ગાર્ડન અને આ ગળી ગયા આપણે અંદર. આપણે પેલા તો અંદર જઈ સ્ક્રિપ્ટ લખી, પછી સ્ક્રિપ્ટ લખીને આ બધું પેક કરીને ફરી નીકળી ગયા બહાર. અને આ જુઓ, આ દી આથમી ગયો એટલે કેવો મસ્ત સૂર્ય લાગે છે. પછી તો પુલ ઉતરી આપણે પહોંચ્યા ગિમ્બલ લેવા, એ પણ રેશમા સર્કલ થી. આપણે આ દુકાન નું નામ સાંભળ્યું હતું. પછી તો આવી ગયા આપણે ઉપર, પછી લઈ લીધો આપણે ગિમ્બલ. ત્યારબાદ ત્યાંથી અમે નીકળી ગયા અને ભાઈ ગિમ્બલ તો બહુ સસ્તું હતું. જો તમારે એની પ્રાઇસ જાણવી હોય તો કોમેન્ટ કરજો, અમે એનું પ્રાઇસ કોમેન્ટમાં તમને મોકલી દઈશું. પાછા નીકળી ગયા અમે ત્યાંથી ઘર બાજુ. આવી બિલ્ડિંગો વચ્ચેથી નીકળી ગયા આપણે નેર વાળા રસ્તે. ત્યાં તો ભાળી ગયા આપણે પાણીપુરીની લારી. પછી તો પાણીપુરી ખાઈ લીધો માવો. અને આ ભાઈ જો સાહિલભાઈ નું પાન બને છે. સાહિલભાઈ ને તે પાન ખવડાવીને આપણે ફરીથી નીકળી ગયા ઘર બાજુ. અરે જોજો હો ભાઈ, માવો નતો વગડ્યો હતો. મારા પપ્પા ને નો કહી દેતા પાછા. પછી તો આડી આવી બધી જાનું બાનું આવી. પછી આવી ગયા ફાર્મ હાઉસ. એ બધું કાપીને આપણે વયા જા ઘર બાજુ. ફરી મળીએ એક નવા વ્લોગ માં.